Bhai. Now, after hearing to the designer, to the turnkey contractor, now to the experts, will move to Nayan Bhai and Vipul Bhai. My basic means as a management, Nayan Bhai, to you a question. You have been dealing with various segments, various sectors, various types of industry. Even you have been working with the government very closely. You are a advisor to the smart cities also. So, what type of change you see? If I have to ask, suggest me few, maybe 2 or 3 important changes you foresee, or we should, or you have to advise the fraternity, the designers, the building services industry. What is your advice related to the finance, related to the money? What changes we should do? Nayan bhai, over to you. Thank you so much. જો સમય થોડો કપરો છે હમણાંનો, અને આ 12 મહિનામાં એવું થશે કે આપણો રેવન્યુ જે છે એ લગભગ હું માનું છું બધાનું લગભગ 25-30% મિનિમમ ઘટશે, કોઈનું વળી 50% પર ઘટી શકે. તો રેવન્યુ એક સાઈડ ઉપર લગભગ જો 20-30% ઘટી જાય તો સામે એક્સપેન્સીસ તમારા કેવા છે જોવું જોઈએ. એટલે એક તો પહેલા આર્કિટેક્ટ ને ઇન્ટિરિયર ડિઝાઇનર બધા થોડા રાઈટ બ્રેન થી ચાલતા હોય છે. એટલે શું ફાઇનાન્સનું પહેલા તો એક પેલી સમજ અને ફાઇનાન્સ માટે ફોકસ કરવું હોય તો મારા ખ્યાલથી અત્યારે રાઈટ ટાઈમ છે. હવે એક સાઈડ ઉપર ક્રિએટિવિટી રાખવાની છે, એટલે રાઈટ બ્રેનને એન્કરેજ કરવાનું છે. બીજી સાઈડ ઉપર એમણે જ પાછું ફાઇનાન્સ પર કંટ્રોલ કરવાના છે, પૈસાનો પણ હિસાબ રાખવાનો છે. એટલે એક તો પહેલા તો ટફ છે, અને એ લોકો ઘણા ખરા મેં જોયું છે કે વધારે ક્રિએટિવિટી પર જતા હોય છે, એટલે ખરેખર વર્ષના અંતે કમાયા શું એ જોવાનું હોય તો થોડું એમના માટે જરા એ અઘરું પડતું હોય છે. હવેના સમયમાં એ કરવું ખાસ જરૂરી છે. અત્યારનો સમય તો અત્યાર સુધી નીકળી ગયો, પણ હવે જયારે તમારે રેવન્યુ લાગે કે 20-25-30% ઘટે અને સામે ખર્ચા જો બધા તમારા ફિક્સ્ડ હોય તો આ કેવી રીતે ચલાવશો? એટલે પહેલા તો એક કે હું ગણું છું કે ફાઇનાન્સ તરફનો એક અભિગમ કેળવવો, ફાઇનાન્સ તરફનું એક એપ્ટિટ્યુડ રાખવું, એ પહેલી મારી રિક્વેસ્ટ અને સજેશન છે આપણા જે ડિઝાઇનર મિત્રો છે એને, કે મની ઇઝ નોટ અ બેડ વર્ડ, મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એક તમારું જે ક્રિએટિવ તમને સેટિસ્ફેક્શન ને બ્લિસ મળે છે એની સાથે સાથે વર્ષના અંતે કમાવાનું છે, 2 પૈસા બચવા પણ જોઈએ, એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે પહેલા તો શિફ્ટ ઇન માઇન્ડ એન્ડ મેકિંગ મની એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ક્રિએટિવિટી, એ એક ચીજ. બીજું આ કરવા માંડો એટલે તરત હું ગણું છું કે 3 હું પીઝ મહત્વના ગણું છું. એટલે 3 જો કહેવાના હોય તો, કે આ જે કપરો સમય આપણો આવવાનો છે જ્યારે જીડીપી ગ્રોથ તમે કહો છો એમ લગભગ 0 અથવા નેગેટિવ છે. 0 અથવા નેગેટિવ એટલે શું? જો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં હું કહું કે તમે 100 રૂપિયાનું કામ કરતા હોય તો ગ્રોથ 0, અને 100 રૂપિયાની જગ્યાએ કદાચ 95 થઈ જાય, 90 થઈ જાય. અમેરિકા 5-6% માઇનસ કહે છે, બીજા બધા 10% ઇકોનોમી માઇનસ કહે છે. એટલે લગભગ તમે 5-10% તમારું રેવન્યુ અને તમારો પ્રોફિટ ઘટે એવું ગણી શકો. પણ નફો તો ખરેખર એટ ટાઈમ્સ નુકસાનમાં પણ તબદીલ થઈ શકે અનલેસ આપણે બહુ ધ્યાન રાખ્યું હોય. એટલે હું 3 P ની વાત કરું છું. એક તો એ કે પ્રોજેક્શન કરો, એટલે આ વર્ષનું તમારું શું પ્રોજેક્શન છે? આવતા એટલીસ્ટ એપ્રિલ, મે, જૂનનું ફર્સ્ટ ક્વાર્ટરમાં તમે માનો છો કે તમારી રેવન્યુ 10-15% બી લાસ્ટ ક્વાર્ટર પ્રમાણે રહેશે, અને આવતા 3 ક્વાર્ટરમાં શું થશે? હવે આ દરેકની એક ઇન્ડિવિજ્યુઅલ એક્સરસાઇઝ છે. દરેક પ્રોજેક્ટ જોવા પડશે, એમની જોડે વાત કરવી પડશે. એના જે પ્રમોટર્સ છે, કેટલા લોકો પ્રોજેક્ટ ડ્રોપ કરવાના છે આ પરિસ્થિતિમાં? કેટલાય પ્રમોટર્સ હશે કે મારે નથી કરવું, કેટલાય લોકો ઘર બનાવતા હશે, ઓફિસ બનાવતા હશે, જે હમણાં વિચારશે કે આ વર્ષ રહેવા દો ને. એટલે 10-15% કામ થયું હોય અથવા ઓર્ડર આપ્યો હોય તો એમની જોડે વાત કરી લો કે ખરેખર એ લોકો કન્ટિન્યુ કરવા માંગે છે. જો ના કરવા માંગતા હોય તો તમારા પ્રોજેક્શનમાંથી કાઢી નાખો. બીજું, જે પ્રોજેક્ટ કરવાના હોય એ ખરેખર કેટલા થવાના છે? એટલે જો ક્લાયન્ટ કરવા માંગે તો પણ તમારે ઘણા હર્ડલ્સ ક્રોસ કરવાના છે. તમે ડિઝાઇન કરી શકો, એટલે ડિઝાઇન તો હું ગણું છું કે એવો પાર્ટ છે કે જે કદાચ લોકો વર્ક ફ્રોમ હોમમાં તમારા ડિઝાઇનર્સ પણ કરી શકે. એક્ઝિક્યુશનની જવાબદારી હોય તમારી, તો એક્ઝિક્યુશન કરવા માટેની બધી વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે. એટલે તમારા જો કર્મચારીઓ બધા જો કન્ટેનમેન્ટ ઝોનમાં હોય, અને આપણે અમદાવાદમાં આ કરીએ છીએ, અમદાવાદ આપણને ખબર છે અત્યારે નંબર 2 પોઝિશન પર છે, અને આ કઈ ગર્વ લેવાની વાત નથી. તો મુંબઈ પછી આપણે ત્યાં સૌથી વધારે અત્યારે કેસીસ છે. આપણે ત્યાં ફેટાલિટી હાઈએસ્ટ છે. બીજે બધે જો 2-3% હોય તો આપણે ત્યાં 8-9% છે. અડધું અમદાવાદ હજુ બેઠું થયું નથી. એ લોકોમાં એક્ટિવિટી આજે એલાઉડ નથી. કન્ટેનમેન્ટ ઝોનમાં તમારા કર્મચારીઓ છે, તમારા પ્રોજેક્ટ છે, અથવા તો તમારા પ્રમોટર્સ ને ક્લાયન્ટ્સ છે. આ ત્રણે જોઈને ખરેખર એક એક્ચ્યુઅલ પ્રોજેક્શન કરીએ કે આ વર્ષમાં કેટલા કામ થવાના છે. ખાલી કસ્ટમર ઇન્ટરેસ્ટેડ હોય એટલું જ નહીં, આપણે કરી શકીશું, આપણા મિસ્ત્રીઓ કામ કરી શકશે, મટીરિયલ પહોંચશે.
આમાં તો હર્ડલ રેસ છે, એક હર્ડલ પતે ને બીજી આવે. આપણે આ બધી હર્ડલ પછી ખરેખર શું રેવન્યુ કરી શકીશું, એટલે એક સાઈડ ઉપર આપણું રેવન્યુનું પ્રોજેક્શન, કસ્ટમરની વિલિંગનેસ અને આપણી કેપેબિલિટી ટુ ડુ થિંગ્સ, અને બીજું સામે સામે શું કોસ્ટ છે, એટલે ખરેખર કેટલા રૂપિયા બચવાના છે. એટલે જો કોસ્ટ આપણી એની રહેવાની હોય, હું અમુક યુનિવર્સિટીઝમાં બોર્ડ ઉપર છું, સ્માર્ટ સિટીમાં છું, એટલે યુનિવર્સિટીઝમાં અમારી ઘણી ખરી કોસ્ટ ફિક્સ્ડ હોય છે. પ્રોફેસરને અમે લોકો પગાર આપવાના છે, બાકીની બધી કોસ્ટ ફિક્સ છે. હવે જો તમારી બધી કોસ્ટ ફિક્સ હોય તો મારું કહેવું છે કે ટ્રાય કરો કે બધી કોસ્ટ વેરિયેબલ કરી દેવાની. હવે બધું તો આ શક્ય બનવાનું નથી, પણ એટલીસ્ટ દરેક કોસ્ટ જે છે એને જો રેવન્યુ સાથે ટેગ કરીએ કે જો આની રેવન્યુ નહીં થાય તો મારે આ કોસ્ટ પણ નથી કરવી. એટલે દરેક કોસ્ટને આપણે જો વેરિયેબલ કોસ્ટ માટે કન્વર્ટ કરવાની કોશિશ કરીએ. બીજું મારું સૂચન છે કે દરેક કોસ્ટને વેરિયેબલ કરી નાખો. એવું નથી કે કંઈ પણ હોલી કાઉ છે કે આને ના અડાય. તમારે ત્યાં જો લોઅર લેવલના કર્મચારીઓ હોય તો એને ટ્રાય કરો કે એ કર્મચારીઓને કોઈ સરકારના બેનિફિટ મળી શકે, અને એ બેનિફિટ મળતા હોય તો એને બેનિફિટ કેવી રીતે ઘઉં ચોખા મળતા હોય તો એને લેવા માટે એન્કરેજ કરો. તમારા વર્કર્સને એ પ્રમાણે તૈયાર કરો. એટલે જે લોકોને વધારે પગાર હોય એમાં કદાચ તમે થોડો 25-30% કાપી શકો. હું કોર્પોરેટ વર્લ્ડના ઘણા લોકોને જાણું છું જે લોકોએ 50% પગાર કટ કર્યો છે, 30% કર્યો છે. તમે કેટલી કોસ્ટ કાપી શકશો રીઝનેબલી? બિંગ ઓલ્સો હ્યુમન, આમાં શું શું કરી શકે? એટલે કેટલી કોસ્ટ એવી છે જે તમે ખરેખર કટ કરી શકશો. અને પછી એ કે થર્ડ ઇઝ પ્રિઝર્વિંગ કેશ. એટલે મારું કેવું છે કે જો તમારા કોઈ પણ કેપિટલ એક્સપેન્ડિચરના પ્લાન હોય, એટલે કે ગાડી બદલવાના પ્લાન હોય કે તમારી પોતાની ઓફિસીસમાં કંઈ ચેન્જ કરવાના પ્લાન હોય, એ કેવી રીતે પોસ્ટપોન કરી શકાય? એટલે જો જરૂરિયાત વાળી ચીજ હોય એ જ કરીએ, બાકીની બધી કોસ્ટ પોસ્ટપોન કરીએ, કેશ કોન્ઝર્વ કરીએ. એટલે વર્ષના અંતે કદાચ એવું થાય કે અમુક પ્રેક્ટિસીસમાં આપણી પાસે થોડી વધારે કેશ રહી ગઈ કારણ કે આપણે એકદમ કોન્ઝર્વેટિવલી અપ્રોચ કર્યું, એ ઓકે છે. વિઝવી એવી ચીજ કરીએ જેમાં આપણી કોસ્ટ વચ્ચે એટલી વધી જાય કે આપણે પૈસા ઘટી જાય અને લોસમાં સિચ્યુએશનમાં આવી જઈએ. એટલે આ 3-4 ચીજો ફરી રિપીટ કરું છું. એક તો એ કે ફાઇનાન્સને મહત્વનું ગણો ક્રિએટિવિટીની સાથે. બીજું, તમે પ્રોજેક્શન કરો, એટલે દરેક મહિના વાઇઝ તમારા કયા પ્રોજેક્ટમાં શું પ્રોગ્રેસ થશે, શું રેવન્યુ આવશે અને એની સામે સામે શું કોસ્ટ થાય છે. ત્રીજું, એને પેલું વેરિયેબલ કોસ્ટ કરો. જો રેવન્યુ થાય તો જ એ કોસ્ટ કરો. જો એ રેવન્યુ ના લાવે તો દેર ઇઝ નો હોલી કાઉ. એ બધી કોસ્ટને આપણે કાપવી પડશે અને કેશને બને એટલી કોન્ઝર્વ કરો. સમય કપરો છે. અમેરિકામાં હર્ટ્સથી માંડીને કેટલી કંપનીઓએ ચેપ્ટર 11 ફાઇલ કરવા માંડ્યા છે. આપણે લોકોએ આ પરિસ્થિતિમાં પણ આપણી પ્રેક્ટિસ, આપણી જે ઇન્ટિરિયર ડિઝાઇનની એક્ટિવિટી છે જારી રાખવાની છે. એટલે આપણે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણી જાતને તૈયાર કરીશું. IIIT નો હું આભાર માનું છું કે એમણે આવું બહુ ટાઈમલી આ ટાઈપનો વેબિનાર કર્યો. આઈ થિંક આના થકી આપણે એટલીસ્ટ 10-20-50 પ્રેક્ટિસીસમાં જો કોઈ પ્રાણ પૂરી શકીએ, એમની જો કોઈ જે ભૂલ થવાની હોય રોકી શકીએ, તો આઈ થિંક આ તમારો જે આજનો યજ્ઞ છે એને હું બહુ જ લેખે ગણીશ. થેન્ક યુ વેરી વેરી વેલ્યુએબલ. મને લાગે છે યોગેશભાઈ કે જે લોન લેવા વાળી વાત છે, એક તો એ સમજી લેવું જોઈએ કે આ બધી વાત જે એક પોલિસી પર છે અને ખરેખર પ્રેક્ટિકલ છે, એ બે વચ્ચે ઘણીવાર અંતર હોય છે. એટલે આપણે આ બધી અમુક વાર જે જુદી જુદી સ્કીમ જોઈએ છીએ અને મળે છે, એમાં જે ફરક હોય છે એ મારા ઘણા મિત્રોએ મને શેર કરેલી છે. એટલે જે પેલું EMI નું જેમ 3 થી 6 મહિનાનું આપણે મોરેટોરિયમની વાત કરીએ છીએ, અમારા ઘણા મિત્રોએ કમ્પ્લેન કરી છે કે એમના ECS પર ડેબિટ થઈ જાય છે. બીજું, ઘણા આપણે જે અમારા MSME ના મિત્રો છે જેને આ ઓટોમેટિક 20% એક્સટેન્શન છે કે એને 100 રૂપિયાની લિમિટ હોય તો 120 થઈ જાય. એ લોકોએ માંગવા છતાંય પાછા ઘણા નેગોશિએટ કરે છે બેંક કે તમને 10% જ આપીએ તો કેવું, વ્યાજ તમારી પાસે થોડું વધારે લઈએ તો કેવું, તમને મોરેટોરિયમ 1 વર્ષની જગ્યાએ 6 મહિના ચાલશે કે નહીં. એટલે હું ગણું છું કે એક તો આપણે લોકો અમદાવાદમાં ધંધો કરીએ છીએ એટલે આપણે સમજવાનું છે કે સરકારની સ્કીમના બેઝિસ ઉપર આપણે કામ નહીં થાય. આપણા પોતાનામાં કેટલી તાકાત છે એના પ્રમાણે કરવું જોઈએ. સરકારની સ્કીમ્સ ઘણી એવી હોય છે કે જેની સેન્કશન થયા પછી ડિસ્બર્સમેન્ટ નથી મળતા અને એની સામે લોન અપાવવાનું કામ વિપુલભાઈ જેવાય કરવું પડતું હોય છે. એટલે લોનની લલચામણી વાતોથી આપણે લોકોએ બહુ લલચાઈ જવાની જરૂર નથી. એક ખરેખર પૈસાની જરૂર હોય તો જેમ વિપુલભાઈ કહ્યું એમ આપણે જો આપણા કેશફ્લો જોઈ લેવા જોઈએ, કારણ કે એ પૈસા આપીને બધા ભરપાઈ બી કરવાના છે. તમે જેમ રાઇટલી કહ્યું એમ કે પગારને બધું એનાથી કરી દેશો, પણ પછી જ્યારે ભરવાનું આવશે ત્યારે શું કરશો? એટલે એકચ્યુઅલી એક તો આપણે દરેકે ઇન્ડિવિજ્યુઅલે પોતાનો આઉટલુક કેળવવાનો છે. અમુક વાર આપણે આ જે આપત્તિ છે એમાં કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છીએ. એટલે જેમ મને ખબર છે કે મારો જે બિઝનેસ છે એમાં કોવિડ પછી
એક સર્જ આવશે એટલે સારું થશે ઉપરથી. કારણ કે મને એક મારો પેલો વિઝન છે ને મને વ્યૂ દેખાય છે કે મને કોવિડ થકી હું મારો બિઝનેસ આ રીતે કરીશ તો મને ઉપરથી ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે ફાયદો છે. દરેક માણસે પોતાના બિઝનેસને ઇવેલ્યુએટ કરવાનો છે કે પોસ્ટ કોવિડ બધા માટે ખરાબ છે એવું જરૂરી નથી. ખરેખર જો તમે પેલું વેન ધ ટાઈમ ઇઝ ટફ ધ ટફ ગેટ ગોઈંગ એના જેવું છે. આર યુ ધ ટફ નટ? જો તમારાથી ખરેખર તમારી કેપેબિલિટી સમજીને જાળવીને પરિસ્થિતિ માર્કેટની જાણશો તો તમને ખ્યાલ આવશે કે અત્યારે 90% લોકો તો સાવ પેલા મૃતપાય થઈ ગયા છે. એટલે જો ખરેખર તમે એવા 10%માં મજબૂત હો તો તમારું માર્કેટ વધી પણ શકે. એવી જો જરૂર હોય, તમારો આઉટલુક એવો પોઝિટિવ હોય, આવા ટાઈમમાં તમારા જેવાના આ જો વેબિનાર સાંભળીને લોકો તૈયાર થઈને ખરેખર પોતાનો બિઝનેસ એનહેન્સ કરવા માટે માંગતા હોય તો એના માટે જે જે જરૂરી હેલ્પ છે, આ તો ખાલી ડેટની વાત કરે છે પણ ઇક્વિટીની પણ સ્કીમ છે. એટલે જે સરકાર પાસેથી તમને જો ઇક્વિટી પણ મળી શકે, હવે એ લોકોએ સરકારે એક એવું મધર ફંડ ક્રિએટ કર્યું છે જેના પરથી ફંડ ક્રિએટ થાય. એટલે તમને જો લાગતું હોય કે મારે ડેટની જવાબદારી નથી ઊભી કરવી તો ઇક્વિટી તરફ જાઓ. અને એમાં પણ તરત ના મળે તો ભલે આજે પ્રયત્ન કરો તો કાલે 6 મહિના રહીને વર્ષ રહીને મળશે. પણ તમારું પોતાનો એક વિઝન આ વર્ષનું શું છે ડેવલપ કરો, એનું પ્રોજેક્શન કરો. એમાં તમને લાગે કે તમારો બિઝનેસ એક અલગ ઓપોર્ચ્યુનિટી ફેસ કરે છે તો એના માટે બધી તૈયારીઓ કરો. જો એ ના લાગે તો એટલીસ્ટ તમે એટલું જાણો કે આ વર્ષ આપણે સર્વાઈવ કરવાનું છે. આર યુ ઓન સર્વાઈવલ મોડ ઓર આર યુ ઓન ધ મોડ ઓફ કિલિંગ કે નહીં આ વખતે મારું સરસ થશે? એ આઈ થિંક એક વ્યૂ લઈ લેવા જેનું બહુ જ મહત્વ છે. થેન્ક યુ ફોર ગ્રેટ એડવાઇસ, ગ્રેટ વર્ડ્સ. એક થોડો કોન્ટ્રોવર્શિયલ ગણી શકાય કે બોલ્ડ ક્વેશ્ચન ગણી શકાય. ગવર્મેન્ટ કહે છે કે અમે તો ફાઇનાન્શિયલ લિંક 20 લાખ કરોડ 10% ઓફ ધ જીડીપી. ઇઝ ઇટ અ રિયલ ટ્રુથ ઓર people are saying it's only 1% of the GDP? 20% GDP કરોડ 10% of the GDP આપ્યું છે કે ખરેખર what is coming? આના ઉપર થોડું નયનભાઈ પ્લીઝ તમારા કમેન્ટ્સ આઈ વુડ લાઈક ટુ હેઝ. હવે આ તો શું તમે પેલું મને તકલીફમાં નાખવા વાળી વાત કરો છો એટલે આઈ થોટ યુ વર માય ફ્રેન્ડ. પણ જો આ તો ક્લોઝ ફ્રેટર્નિટી છે એટલે આપણે સમજવું જોઈએ કે જો સરકારની સ્કીમ્સ એક હોય છે અને ખરેખર એમાંથી મળવા વાળી બીજી વાત હોય છે. એટલે જે આપણે ફાઇનાન્સ મિનિસ્ટરનું પણ સાંભળીએ તો અમુક એમણે જે સ્ટિમ્યુલસ પેકેજમાં ચીજો આપી છે એને સ્ટિમ્યુલસ ગણવું કે એક પોલિસી ઇનિશિયેટિવ ગણવું, એ બેમાંથી જરૂર આપણે ભેદ કરવાની જરૂર છે. પણ ઘણા ખરા એસોસિએશન્સનું, ઘણા ખરા રેટિંગ એજન્સીઝનું, ઘણા ખરા જે પ્રતિષ્ઠિત ફાઇનાન્શિયલ સંસ્થાઓ છે એ બધાનું કહેવું તમારા જે કહેવું છે એને સપોર્ટ કરે છે કે લગભગ 1% આસપાસનું આ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ થશે. બાકીની બધી પોલિસી ચેન્જીસ છે અને પોલિસી ચેન્જીસમાં રહેશે. પણ મારું એમ માનવું છે કે આને બહુ મહત્વ આપ્યા વિના ઇન્ડિયન આંતરપ્રેનોર અને અમદાવાદના આપણા જે પાણી પીને જે લોકોએ ઉદ્યોગો કે પોતાની સર્વિસીસની દુકાનો ખોલી છે, ઓફિસીસ ખોલી છે, એ લોકો તો ક્યાં સરકારની મદદની અપેક્ષા જ રાખે છે? એ લોકોએ તો સરકારના છતાંય કામ કર્યા છે. સરકારની તકલીફો, સરકારની રિસ્ટ્રિક્શન, સરકારના હોય કે આ ફોર્મ ભરો, આ ઇન્સ્પેક્ટર આવે છે, એને બધાને ફેસ કરીને એ લોકોએ તો આટલો પ્રોગ્રેસ કર્યો છે. મારું માનવું છે કે આ ફાઇનાન્શિયલ સ્ટિમ્યુલસ આવે, જેટલું આવે એટલું ભલે આપણે લઈએ, જરૂર મનમાં રાખીએ, પણ એના સિવાય આપણે આપણા પગ ઉપર ઉભા રહેવાનો ટાઈમ છે. અને એક જો પ્રધાનમંત્રીએ પાછું સ્વનિર્ભર થવાનું કહ્યું છે આ સાથે કે ભાઈ તમારે આ બધું બરાબર છે પણ તમે સ્વનિર્ભર થઈ જાઓ, સરકારની ઉપર જ બધું આશા ના રાખતા. આપણે એ પણ જાણે સમજવાનું છે. એટલે હું ગણું છું કે આપણે આપણા પ્રોજેક્શન્સમાં, આપણા પ્લાનિંગમાં આ 1% કે 10%ના કોન્ટ્રોવર્સી કે 20%માં ના પડીએ. આપણને બહુ જ સ્ટિમ્યુલસ ઓછું મળવાનું છે એમ માનીને આપણા પગ પર ઉભા રહીને આ વિષમ પરિસ્થિતિમાં ઉપરથી તમારા જેવા એસોસિએશનની મદદ લે, તમારા જેવા મિત્રોની મદદ લે, આસપાસના જે પણ આપણા હિતેચ્છુઓ હોય એની મદદ લે આવા સમયે, અને પોતાના જે વિધિન ધ મીન્સ છે પોતાની કોસ્ટ કંટ્રોલ કરે, પોતાના વધારે કામ કરે, ઘરેથી કામ કરે, એ બધું કરીને પોતે બેઠા થઈ જાય અને સ્ટિમ્યુલસની જાહેર ખબરોને પેપર ઉપર અથવા ટીવી પર જોઈને એ પ્રમાણે પ્લાનિંગ ના કરે એવી મારી સજેશન છે. થેન્ક યુ નયનભાઈ. મને લાગે છે આજે ફાઇનાન્સ અને મની ઉપરનો ટોક કરતા મોટિવેશનલ ટોક થઈ ગયો છે. આપણા માટે બોનસ એક મળ્યું છે નયનભાઈ તમારી હાજરીનું અને તમારા ખરેખર we all are inspired. We are all really pumped up to face this real challenging. Now I will move to some rapid questions, and to Nayanbhai and Vipulbhai, a few rapid questions where we require quick answers from you.
how to reduce the expenses and how to reduce the overheads? Quick suggestions. Make every cost variable cost. So cut every cost that is possible. No differentiation. Quick answers, please. Sir, Yogesh bhai, I suggest have a technology upgradations, have a work from home concept more and more, and reduce the fixed overheads. Then definitely you are able to sustain your cash flow. Thank you. One more question. ઘણી વખત outstanding હોય છે. We have a huge outstanding in the market. So any ugrani, how do we approach the outstanding? Do we be very strict with the client? How to approach this collection as an issue? This is going to be a big challenge. We may lose the customer also if we are being very rigorous in payment, very strong in our follow-up. And many times we have to understand also that the client is in a trouble. We have to have empathy or a sympathy towards the, but emni jode sympathy rakhwa jaye, then our whole, so how to handle the whole situation of the collection? This is, as a business people, this is a big challenge for the business fraternity, because there is a huge outstanding. And about this collection as an issue, Nayan bhai and Vipul bhai. I feel first thing is to shift it in your mind that you are offending a client by asking him money. Once you shift it in your mind, I think it would happen, which means that you ask for it politely, but ask for it where he knows that you mean business and that you need this money and that he owes this to you. So I feel that once you shift it in your mind, we do collection every month, and I think we have also somebody who does it efficiently. So I feel that the moment you shift it in mind, I have felt at times that artists are not good at collections because they are more creative. They are reluctant to ask for their money. They feel that માગીશ પૈસા તો ખરાબ ના લાગે ને, મારે હમણાં નહીં માગું, મારે આ મહિનો જરૂર નથી, ચૂકવવા માંગુ. I think we need to shift that. The moment we shift it, I think money would start flowing in. Definitely we have to have a collection persons to us every day, every weekly or every by fortnightly, mailing to the every person, explaining the fact that against that we are incurring the expenses. Definitely we'll get our collections. So I agree with the Nayan bhai. Regular follow. Thank you, Vipul bhai. One more question on behalf of the trade fraternity. Almost 2 to 3 months are lost in the business. So the business will be down by minimum 30%, maybe 40%, or maybe cases, maybe 50% also. So how do we, because we have a fixed expense, how do we cut the cost? And where are the points where we should cut the cost? I think main cost is manpower cost. And manpower cost, I think in case of Ahmedabad, I have seen even reputed big industrial houses who have given about 30 to 50% of the salaries in March and in April both. So many people have not given their promotions and increments, which were due in April. So I feel that we also need to work at it. And then they are saying that, okay, if the situation improves in the second and third quarter, we would compensate you for what we have deducted. So it is not that you want to rob them of their money, but it is that you are saying that for now, I am not able to pay you. However, if the quarters improve, if the business improves, then I would be willing to give you in the later months. And Nayan bhai, there are good chances that there will be mergers, acquisitions, good chance of picking up some sick companies. Good question coming up from Hitesh bhai. What's your say on this? If you are having good, you are sitting on a good cash. If you have a good cash, if you have your financial proposal is the good one, and you can get the loan and finance, and you can arrange that, you have a good chance to get the sick firm, merger with any other, networking with the other firms, and update and technology upgradation in your firm. Definitely. Nayan bhai? I feel that look at yourself, look at your strengths and weaknesses. And if you can be aggressive in these kind of the tough times, go ahead and be aggressive. Whether or not your money is different, do you have that frame of mind to do it? If you have that frame of mind, you would have n number of ways to find out finances. Vipul bhai amara jeva to chhe paisa lai aapse, but at least do you have the vision? Do you have the aggression? Do you have the belief that you can do it? Then go take over the units. This time you will get 100 rupees thing in 25 rupees. So go ahead, buy, expand, and we are there.
Money is not a problem. One, I think it is the frame of mind which is the one question required. from our past president Neeraj is asking: is there a cap or how much should be the percentage of turnover to or revenue for the cost of maybe software investment in the system? Is there any ballpark percentage? Because it's going to be a cost. And I from feel that that point also, just to add on to this question, Hmm. can you specify what is a good cost and what is a bad cost? Thank you. What's from Okay, your side? I would say that I would make it simple. Good cost means if you make 100 rupees cost, whether you are getting 110 rupees revenue or not. If you are getting 90 rupees, now it can be a future revenue, it can be present value of the future revenue. But finally, 100 rupees, which gets you 110, is a good cost. If 100 rupees cost is getting you 90 rupees revenue, it's a bad cost. So have a plain, simple thumb rule that cost has to pay for itself. If it doesn't pay for itself, it's a bad cost. Thank you. Thank you very much. Neeraj Shah, our past president, one more question. And he has a specific question. I want to ask to Nayan bhai. I don't know. There is something. તમારા ઉપર બહુ વધુ પ્રેમ છે નીરજને એવું લાગી રહ્યું છે. Any forward Thank you so integration much, Neeraj. option? Any forward integration options for service industry like design? I feel design's forward integration could be manufacturing what you are designing, which means that if I am designing furniture, can I make furniture? If I am making furniture, can I go to the next step? So I think forward integration for design is to actually manufacture. And most of the design would be for the furniture. So it also answers your earlier question about China, that I think people like Neeraj bhai, if they go into manufacturing, they are the ones who can not just be vocal for local. I don't want just vocal. You know, vocal ne શું કરવાનું? બોલ બોલ કરશો બધાય. પછી પાછું ચાઇનાથી લઈ આવશો. નીરજ ભાઈ જેવા બનાવશે તો ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવશે ને લોકોએ ચાઇના જવું નહીં પડે એથી લઈ લેશે. So he must do that. Not just vocal, do it. Thank you. Thank you. And that's all. Most of the questions I have covered. And once again, big thanks to all my panelists who are, I have learned a lot during this last 1 hour. And I will keep on learning from you guys during our personal discussions also.